નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, લઘુત્તમ વેતન મેળવતા આ શ્રમિકો માટે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી છે. વૃદ્ધ પેન્શનને લઈને આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જે વૃદ્ધ પેન્શનને લઈને માંગ કરવામાં આવતી હતી તેનો આખરે સરકારે નિર્ણય લીધો છે. 2025-26ના આ બજેટમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. 60 વર્ષથી વધુના બાંધકામ શ્રમિકોને હવે માસિક ₹300નું વૃદ્ધ પેન્શન મળવાપાત્ર રહેશે. તો વૃદ્ધાશ્રમ પેન્શન યોજના રાજ્યમાં બાંધકામ શ્રમિકો માટેની સંખ્યાબદ્ધ યોજનાઓ હાલ અમલમાં છે, પરંતુ આ વખતે ગુજરાત સરકારે તેના આગામી વર્ષ 2025-26ના શ્રમ રોજગાર વિભાગના બજેટમાં બાંધકામ શ્રમિકો માટેની વૃદ્ધાશ્રમ પેન્શન યોજના જાહેર કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ 60 વર્ષની ઉપરના બાંધકામ શ્રમિકની સામાજિક સલામતી અને જીવનના જોખમ સામે રક્ષણ આપવા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 10 વર્ષથી નોંધાયેલા આવા શ્રમિકોને માસિક ₹300નું પેન્શન આપશે. જ્યારે બાંધકામ શ્રમિકોને કોઈ આકસ્મિક કારણોસર અપંગતા આવે તો આવા કિસ્સામાં આવા શ્રમિકને માસિક ₹3000 અને જો કોઈ કારણસર બાંધકામ શ્રમિકના મૃત્યુ થાય તો તેના વારસદારને દર મહિને ₹1500નું પેન્શન ચૂકવાશે. ગુજરાતમાં હાલ 11.51 લાખ જેટલા બાંધકામ શ્રમિક નોંધાયેલા છે, જેના લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26ના આગામી બજેટ સત્ર દરમિયાન વૃદ્ધાશ્રમ પેન્શન યોજનાની જાહેરાત કરાશે. એવી જ રીતે મુખ્યમંત્રી શ્રમિક યોજના અંતર્ગત નોંધાયેલા શ્રમિક કામદારોને ચોમાસાના સમયગાળામાં કામ ના મળવાને કારણે તેમની સામાજિક સલામતી અને જીવન નિર્વાહ કરવા માટે માસિક 3000નું પેન્શન ચૂકવવાનો પણ નિર્ણય લીધો છે. હાલ જે શ્રમિકો કામ કરે છે તેમને કઈ યોજનાનો લાભ મળે છે? તો હાલની સ્થિતિએ રાજ્યમાં તમામ નોંધાયેલા બાંધકામ શ્રમયોગીને PMJY યોજનાનો લાભ અપાય છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં સુધારો કરાયો છે. આવા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓ તથા તેમના બાળકો માટેની કુશળ શ્રમિક સહાય યોજનાનો લાભ અપાય છે. બાંધકામ શ્રમિકોને બેટરી ઓપરેટર દ્વિચક્રી વાહનની ખરીદી માટે નાણાકીય સહાય અપાય છે. તે જ રીતે પ્રીફેબ્રિકેટેડ કામચલાઉ આવાસ પૂરા પાડવામાં આવે છે. અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો સુધારો કરીને સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. તબીબી સહાય અપાય છે. બાળકોના વિશિષ્ટ અભ્યાસક્રમ માટે કોચિંગ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. અમદાવાદના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના નોંધાયેલા દિવ્યાંગ બાંધકામ શ્રમિકોને બેટરી સંચાલિત ત્રિચક્રી ઈ-રિક્ષા વાહન માટે સબસિડી આપવાની યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, બાંધકામ શ્રમિકો માટે વધુ 100 ધન્વંતરી આરોગ્ય રથ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. ધન્યવાદ.